Thank you. Tap spoon. Tap spoon from Chef Ranveer. તો ફ્રેન્ડ્સ, ટાઇટલ અને થંબનેલ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે એવી કઈ રેસીપી છે જેમાં ટેપ સ્પૂન મળેલું છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. હું છું હિરલ ગામી. તો આજે આપણે સરસ નવી રેસીપી જોઈશું. આજે આપણે મસ્ત ટેસ્ટી કલાકંદને પણ ટક્કર મારે એવો માવા ને ગરમા ગરમ લાઈવ માવો હોય તેને પણ ટક્કર મારે એવો આપણે બાબુ પોચા એટલે કે ગુલાબનો પેરનો હલવો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બની રહેજો. બહુ જ સરસ આ રેસીપી છે, ફરાળી રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે. સિઝન પણ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ આપણે ટેસ્ટી ગરમા ગરમ એવો બાબુ પોચાનો હલવો. તો તમે જોઈ શકો છો કેટલી સરસ તેની એકોએક કણી પડી છે. તમને નજીકથી બતાવવા જઈ રહી છું. સૌપ્રથમ આપણે કઢાઈ લેશું અને કઢાઈની અંદર દૂધ લેશું. અહીં મેં ગાયનું દૂધ લીધેલું છે અને 500 ml એટલે કે અડધો લીટર દૂધ લીધેલું છે. ગરમ કર્યા વગરનું જ લીધેલું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. ફૂલ ફેટ, અમૂલ ગોલ્ડ તમારી રીતે લઈ શકો છો. પછી આવી રીતે 2 પેર એટલે કે ગુલાબ કે ઘણા લોકો બાબુ પોચા કે તે લીધેલા છે અને સરસ ધોઈ લીધા છે અને એમ પાકા એવા લેવાના છે. તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું. તો હજી ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. આવી રીતના છાલ કાઢીને આવી રીતે આદુની ખમણી લઈ લઈશું અને ડાયરેક્ટ તેની અંદર જ આપણે છીણ કરીશું. આવું કરવાનું કારણ એ કે પેર અને સફરજન જેવી વસ્તુ હોય તે તરત બ્લેક થઈ જતી હોય છે. તો સીધું દૂધમાં આવી રીતને છીણ કરશું ને તો બ્લેક નહીં થાય. પાકા એવા લેવાના છે. અને આપણે 2 પેર લીધા છે તે 350 ગ્રામના છે બેવ થઈને. અને એકની છાલ કાઢીને એકને જ આવી રીતે છીણવાનું છે. આ થઈ જાય પછી પાછી બીજાની આપણે છાલ કાઢીશું અને પછી તેને ખમણીશું. એકસાથે છાલ પણ નથી કાઢી લેવાની. એક પેર આપણે એકદમ ઝીણી ખમણીથી કર્યું એટલે ઘટ થાય અને એક આપણે આવી રીતે મીડિયમ કાણ હોય હોલ તેમાંથી ખમણીશું જેથી તેના બાઇટ્સમાં થોડુંક આવે. આવી રીતે દૂધની અંદર બંને બાબુ પોચા એટલે કે ગુલાબનું છીણ થઈ જાય, પેરનું છીણ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. શરૂઆતમાં ફાસ્ટ જ રાખીશું જેથી દૂધ ગરમ થતું થાય. અને હલાવતું રહેવું, નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આવી રીતે હલાવતા રહેશું. તો આપણે જેવી રીતે થાબડીમાં કરતા હોય તેવી રીતે દૂધ ફાટી જશે. થાબડીમાં આપણે તેની અંદર ફટકડી કે લીંબુનો રસ ઉમેરીને આપણે ફાડતા હોઈએ છીએ, પણ આની અંદર આપણે પેરને લીધે જ ફાટી જશે. તો હવે આપણે આ બધું દૂધને બારતા રહેવાનું છે. કન્ટિન્યુ આવી રીતે હલાવતા જ રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દૂધ હવે બળવા આવ્યું છે અને તેનો હવે માવો થતો જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો માવો થઈ ગયો છે, મીન્સ ઘટ થઈ ગયું છે અને દૂધ હવે બધું ઓલમોસ્ટ બળવા આવ્યું છે. આ ટાઈમે થોડુંક આવી રીતના હોય દૂધ લિક્વિડી ત્યારે આપણે ખાંડ ઉમેરી દઈશું. તો ખાંડ અહીં આપણે આવી રીતે 3 ટેબલ સ્પૂન લઈ રહી છું. પેર બહુ જ મીઠા હોય છે પાકા હોય એટલે. પછી તમારે ગળપણ કેવી જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો. તમે જો માથે આવી રીતે કન્ટિન્યુ ચલાવવામાં હોય તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફાસ્ટ કરી શકાય. અને કિનારીએથી પણ લેતું જવાનું છે.
ખાંડ ઓગળશે એટલે પાછું થોડુંક ઢીલું થશે. સાથે આપણે તેની અંદર એલચીનો તાજો કૂટેલો પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન મિક્સ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ બધુંય જે દૂધ હતું તે બધુંય બળી ગયું છે. આ સ્ટેજ ઉપર તમારે નાની ચમચી એવી 1 ટીસ્પૂન જેટલું ઘી નાખવું હોય તો તમે એડ કરી શકો છો, પણ અહીં આપણે દૂધ જ બાર્યું એટલે તે મલાઈ અંદર જ હોય. આપણે ગરમ કરેલા વગરનું દૂધ હતું તો તેનું ઓલરેડી ઘી થયું જ હોય છે, એટલે હું નથી ઉમેરતી. પછી આપણે આવી રીતે 5-6 કાજુ લેશું, 5-6 બદામ ને 5-6 પિસ્તા લેશું. તેનું આપણે કટિંગ કરી લેશું. આપણે બદામ, પિસ્તા અને કાજુના ટુકડા કરી લીધા છે તો તેને એડ કરી દેશું અને મિક્સ કરી લેવું. અને તમે જોઈ શકો છો બધાય બબલ્સ બંધ થઈ ગયા છે, એટલે આપણો હલવો બિલકુલ રેડી છે. ક્યાંય પણ કિનારીએ બબલ્સ નથી થતા. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આવી રીતે ફેલાવીને રાખી દેવો. વળી 1-2 મિનિટ જેવું થાય એટલે પાછું હલાવી લેવું. તો હવે આપણે આપણા હલવાને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે હલવાને આવી રીતે બદામની કતરણ અને ગુલાબની સૂકી પાંદડીથી ગાર્નિશ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, મસ્ત આપણા પેરનો હલવો બિલકુલ રેડી છે. એટલો ટેસ્ટી બને છે કે વાત ન પૂછો. તો ફ્રેન્ડ્સ, તમે પણ ફરાળમાં આવો હલવો ઘરે ટ્રાય કરજો. તો આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ સરસ આવો ટેસ્ટી પેર એટલે કે બાબુ પોચા ગુલાબનો હલવો બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. શું માડી, કેવો લાગ્યો? એમ ને દાદુ? બહુ સરસ. આમ કેના જેવું લાગે? માવા જેવું લાગે? પેંડા જેવું. હા. તો હવે રાકેશ ચાખીને કહેશે કેવો થયો તે. નો વર્ડ્સ. હા, No words. Only taste. બહુ મસ્ત થયો ને. મેં 1 સ્પૂન ચાખીને તો ઓહો હો, આહા હા, આમ પ્યોર માવો ખાતા હોય ને પેરનો સ્વાદ ને મસ્ત મજા પડી ગઈ. કલાકંદથી પણ બેસ્ટ. આપણો પ્લાસ્ટિક ગયો છે. હા, થેન્ક યુ. ટેપ સ્પૂન. Tablespoon from Chef Ranveer. માસ્ટર શેફમાં કે એન્જોય.